મમ્મી તું ભાભીને છે ને કાંઈ કહેતી જ નથી. કેમ, શું થયું? અરે હજી તો હમણાં ભાઈ ને ભાભી બે ફરવા ગયા તા કે નહીં? તો હવે ભાઈના ઓફિસના ફ્રેન્ડ બધાય ફરવા જાય છે તો ભાઈ ભેગા ભાભીએ જવાના છે. હમણાં એ બેને મેં રૂમમાં વાતું કરતા સાંભળ્યા છે. એમ તો તને ઈ વાતનું પેટમાં દુખે છે? એ તો મને પહેલાથી ખબર છે કે ઈ જવાના છે. તને ખબર છે કે હું અહીંયા રોકાવા આવી છું તોય તે ભાભીને જવાની હા પાડી દીધી એમ? હા તું તો રોકાવા પાછી આવીશ જ ને, પણ એના ફ્રેન્ડ ભેગું થોડુંક પાછું એને ફરવા જવા હે. મમ્મી તું છે ને તારી વહુને બહુ માથે ચડાવે છે હો. માથે નથી ચડાવતી, અત્યારે એનો ટાઈમ છે ને એ પ્રમાણે હું એને રહેવા દઉં છું. અમારી જિંદગી તો ઘરના કામ કરવામાં વહી ગઈ છે. હું એવું નથી ઈચ્છતી કે મારા દીકરાની ને વહુની જિંદગીમાં પણ એવું જ થાય. અત્યારે અમે તો અફસોસ જ કરીએ છીએ. કેમ મમ્મી, અફસોસ કેમ થાય તને? અમારા લગ્ન થયા ને તઈ ફરવા જવાનું કઈ હતું નહીં અને તઈ માથે જવાબદારીઓ જ હતી. આવીને ઘર સંભાળવાનું ને બધાને સંભાળવાનું. તો અમને એમ થયું કે આ થોડોક ટાઈમ કરી લે પછી જાવ. પછી જવાનો વારો આવ્યો ને તો છોકરાઓ નાના હતા તો એમ હતું કે નાના છોકરાઓ લઈને ક્યાં જાય, થોડાક મોટા થાય ને પછી જાવ. તો તમે બધા મોટા થઈ ગયા, તમને ભણવા બેહાડ્યા તો પછી ખર્ચા વધી ગયા. તો હવે ખર્ચામાં પુગાતું નહોતું તો એમ થયું કે છોકરાઓ થોડાક મોટા થઈ જાય ને પાછા સેટ થઈ જાય ને પછી જાવ. તમે બધા સેટ થઈ ગયા તો તમારા લગ્નની ઉપાધિ આવી ગઈ, તમને બધાના લગ્ન કરી લીધા. એમ થયું કે હવે નવરા થઈ ગયા હવે જાવ. તો તમારા લગ્ન કરીને અમે નવરા થયા ને તમારા હાથ પગ હાલતા બંધ થઈ ગયા ફરવા જવા માટે. હવે અફસોસ સિવાય બીજું શું રહે અમારી પાસે? એટલે છે ને હું એવું નથી ઈચ્છતી કે મારી વહુની જિંદગી છે ને આવી રીતે જવાબદારીમાં જ નીકળી છે. અત્યારે એનો સમય છે ને હરવા ફરવાનો, તો એને હરવા ફરવા દેવાય. ને હું તો છે ને તને કહું છું કે તારી ભાભીની ઉપાધિ તું મૂકી દે અને તારા જીવનમાં મજા કર તું. મમ્મી તે સાવ સાચી વાત કીધી. જ્યારે જે વસ્તુનો સમય હોય ને એ પ્રમાણે જીવી લેવાય. પછી ખબર નહીં શું થશે અને સમય વયો જાય ને પછી પાછો ક્યારે આવતો પણ નથી. મમ્મી મારે છે ને હવે એના ઘરમાં એક દિવસે રહેવું જ નથી. પણ હું થયું છે એ તો કે પેલા. મારા સાસુ છે ને મમ્મી મને સમજતા જ નથી. રોજ ને રોજ મારે એને હારે બાંધવાનું થાય છે. હું કંટાળી ગઈ છું. મારે છે ને છૂટાછેડા જ લઈ લેવાય, ઘરમાં રહેવું જ નથી હવે. તું શું બોલે એ તને ભાન છે પેલા? હું છૂટાછેડા લેવાથી બધું સારું થઈ જાય? અને તારે એક દીકરો છે એ તો તને ખબર છે કે નહીં? હા મમ્મી મને છે ને બધી ખબર છે. હું એને મારા ભેગો લઈ આવીશ અને મા ને બાપનો બેયનો પ્રેમ આપીશ. છૂટાછેડા લઈ લેશ ને પછી બધાને ખબર પડશે કેવા હેરાન થાય ને પછી ખબર પડે જોઉં બધાને. છૂટાછેડા લેવાથી કોઈ હેરાન નથી થવાનું. નથી તું હેરાન થવાની કે નથી ઈ હેરાન થવાનું. હેરાન થાય ને તો તમારા બેયનું બાળક હેરાન થાય. મારું બાળક છે ને કાંઈ હેરાન નહીં થાય. હું એના ભેગી હોઉં તો પછી કામ હેરાન થાય? બાળકને ખાલી માત્ર માં કે માત્ર બાપ નથી જોતો, એને છે ને માં અને બાપ બેય જોઈએ છે. એને છે ને માં અને બાપ બંનેનો પ્રેમ જોઈએ છે. તું ગમે એટલું કરી લઈશ ને તો બાપ જેવો પ્રેમે નહીં આપી હોય કે બાપ જેવો સાથી નહીં આપી શકે. આ તમારા બધા ઈગો અને અહંકારમાં બાળકની શું દશા થાય છે એ તમે કોઈ વિચાર્યું છે? ઈ ઘરમાં તારો દીકરો છે, તારો ઘરવાળો છે, ઈ બે હાથું તું તારા સાસુ હારે થોડું એડજસ્ટ ના કરી શકે? જમાઈ તો હારા છે ને તો પછી તારે સાસુ સસરા હારે થોડુંક એડજસ્ટ કરવામાં શું વાંધો છે? અને જો ઘરમાં હળી મળીને રહેવું હોય ને તો થોડુંક જાતું કરતાય શીખાય. અમે છે ને તારા સાસુ સસરા ને જમાઈ હારે વાત કરી લેશું. હવે અત્યારે આવી છે ને બપોરના ટાણે તો જમીન તારી ઘરે વહી જાજે. હા સારું હવે.